હાલો હાલો ઓ જગદંબા માં તું જોગણી જગદંબા માં તું જોગણી અમે જપીએ તિહારો જાપ મામા દેવના બાળકો કીએ એ વડલાવાળા મામાના બાળકો કે અખંડમાં જગદંબા તમારા દીવડા બળે અખંડમાં જગદંબા તમારા દીવડા બળે મારી પ્રગાટ વડલાવાળા મામા આપોયા એ પણ સરસ્વતી એ સરસ્વતી માતાજી સુર દીજીએ ગણપતિ દીજીએ જ્ઞાન મારા હનુમાનજી મહારાજ બલ દીજીએ એ પંચના દેવ મળી તમે રક્ષા કરજો એ પંચના દેવ મળી તમે રક્ષા કરજો ઓલા ગુરુ બ્રહ્મા વિષ્ણુ મગે પણ દુંદાણો મારો દખ ભાંજણો સદાય બાળાવે એ પણ ગૌરી તમારા ગણેશ ને એ ગૌરી તમારા ગણેશ ને ઓલા મથુરા સમરે દેને મોર પણ દહાડા સમરે દેને વાણિયા બ્રાહ્મણ હો દહાડા સમરે વાણિયા દેને બ્રાહ્મણ બ્રાહ્મણ એ જેને મધરી રાતે સમરે ઓલા ચોર ચોર એ વડલાવાળા મામાના બાળકો એ ખેડનો ડાયરો વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમાપ્રભા નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યસુ સર્વદા આપણા હિન્દુના શાસ્ત્ર પ્રમાણે જેની પહેલી પૂજા થાય ગણપતિ ગજાનન મહારાજ જેને વિઘ્ન હરતા કહેવાય માધવપુરનો ડાયરો પણ આ તમામ દીકરાને દીકરીઓ ભેગા થયા મામા દેવના આંગણે ભેગા થયા છો પણ પેલા બધા બે હાથ ઊંચા કરો ને એવી જોરદાર જય બોલાવો કે મઠમાં બેઠેલી તમારી મારી કુળની દેવ અને જ્યાં જ્યાં હિન્દુસ્તાનની ધરતી માતે મારો મામો બેઠો હોય તમારો મારો બેનો હાથ સાંભળી જવો જોઈએ ભાવતી એવી જોઈ જય બોલાવો કે મામા તમારો મારો બેનો હાથ સાંભળી જાય બોલીએ ગણપતિ ગજાનન મહારાજ કી એ ખેતલિયા દાદાની માધવરાય ભગવાનની એ મારા વડલાવાળા મામા દેવની એ अपने अपने कुलदेव की अपने अपने माता पिता की नम पार्वती पते हार हार महादेव हार। અને મિત્રો વડલાવાળા મામાદેવ મિત્ર મંડળ પેલા તો જેટલા બધા ભૂવા આવ્યા છે ભૂવાને બે હાથ ઊંચા કરી જોરદાર તાલીથી વધાવો। શું કામ તમને તાલીથી વધાવવા માટે શું કામ કહું છું એ ભલા માણા ખરેખર જો જગદંબાની માતાજીને લઈને અહીંયા આવ્યા હોય આ તો કડા કરજુ છે ડગલે ને પગલે પાપ વધે છે પણ હું રાજકોટનો ધર્મેશ રાવળ કહું છું તમને શ્રદ્ધા ને વિશ્વાસ હોય ને કાંઈ કરવાની જરૂર નથી। એક તમારા મા બાપને હાચી લેજો રાખડી બાંધનારી બેનને હાચવી લેજો અને એક તમારા મઠમાં બેઠેલી તમારી કુળદેવ દેવને હાચવી લેજો। હે જગતમાં જેદી તમારો કોઈ દી જો દેદી વાળ વાકો થાય ને તેથી રાજકોટમાં આવીને મને જોડું મારજો પણ નીતિ ધર્મનો કેળો અપનાવો ને એટલે કોઈના બાપની તાકાત ની ઘેરનો ડાયરો તમારો કે મારો વાળ વાકો નો થાય। પણ એ ગમનિયા હિન્દુસ્તાનની ધરતી માતે માતાજીનો મઠડો હોય એમાં પેલું સ્થાપન વીર ખેતલિયાનો હોય કારણ કે વીર ખેતલિયો છે ને માનો આગેવાન છે। આપણે ના એ નાગ દેવતા ગઈ બાકી તમે ગુજરાતમાં જાવ ને ગોગાજી મહારાજ કીએ હે ખેતલિયા દાદા ને ગોગાજી મહારાજ કીએ બાર ગાવે બોલી બદલે પણ બાપ
મારે વીર ખેતલિયાને બોલાવા છે, મારા કડુકા વાળા નાગને બોલાવા છે, વડલા વાળા મામા દેવના બાળકો જ્યારે વીર ખેતલિયાને બોલાવે અને અમારા મેહુલા માં પોતે બહુચરાજી માના ભગત છે ને હું તો કહું છું ધન ઘડીને ધન ભાગ ગમે માતાજીના ભુવા રમતા હોય તો એને વધાવા આવજો અને હું એમ નથી કેતો કે ખીચાની માલિકો જેટલા રૂપિયા છે બધા ઉડાડી દેજો એમ નથી કેતો પણ 5 આંગળીએ પૂર્ણ થઈ જાય ને 500 માંથી કદાચ 300 વપરાઈ જાય ને એ ઘેડનો ડાયરો ઈ ભવે આડું આવે ઓ પણ આ તમામ રૂપિયા મામાદેવના મંદિરમાં વપરાવાના હોય અને મામો તો કળયુગની ઝાકતી જોત છે ઓ ભલામણા હગા દીકરાના સોગને ખવાય હગી દીકરીના સોગને ખવાય પણ મારા વડલા વાળા મામાના ખોટા સોગન નો ખવાય બાપ જાઓ કોઈ મારો દીકરો કદાચ જો 500 વાપરે ને કદાચ જો 5 લાખ નો હિસાબ કરી ન દઉં ને તો મારા વડલાના ઝાડવા લાગે એટલે વીર ખેતલિયાને યાદ કરવો છે માનો આગેવાન વીર ખેતલિયા મારી બહુચર માનો આગેવાન આવે ત્યારે તમામ બધા દીકરાને દીકરીઓ બોલાને ખેતલિયો આવે પણ કેવો એ તારા ભાઈ ચમના નાગલા ચડાવો રે ખેતલિયા રાજા ચમના દોધડા ઢોરાવો રે ખેતલિયા રાજા જાય આયુ નો યાગેવા એ તારા ભાઈ ચમના દોધડા ઢોરાવો રે ખેતલિયા રાજા જાય આયુ નો યાગેવા પાવૈયાના પેડાનો ધણી બાલા બહુચર બહુચા ક્યાં ગઈ મારા પાવૈયાના પેડાનો ધણી બાલા બહુચા એ વાલા લાગ્યા માતાજી તને ચુવાડના ચોક જેથી બહુચર તને વાલા લાગ્યા એ મોજીલા મામાના બાળકો હું બહુચરાજી રમવા આવી સાવ કદાચ ઘેરનો કોઈ દીકરો કે દીકરી મને બહુચર માની યાદ કરે અને બે ઘડી મારું સંખલપુર મૂકીને હાલી નો નીકળું ને તો પાવૈયાના પેડાનો ધણી બાલા બહુચર નહોતી હો અને આ તમામ વડલાવાળા મામાના બાળકો બોલાને બહુચર આવે પણ કેવા એ બહુચર માના ડેરા પાછળ કુકડે કુક બોલે એ ટુકડા તારી બોલી મને મીઠી મીઠી લાગે ચુવાડ ચોકે મસ બનીને માના નામે ડોલે ચુવાડ ચોકે મસ બનીને માના નામે ડોલે કુકડા તારી બોલી મને મીઠી મીઠી લાગે
તારી એ કુકડા તારી બોલી મને મીઠી મીઠી લાગે મારી બાલા બહુચર અવતરિયા એ ઘેડનો ડાયરો એ વડલા વાળા મામા દેવના બાળકો સતયુગના વખતની વાત છે હાલમાં માતાજી અત્યારે ગુજરાતમાં માતાજીનું મંદિર જ્યાં માં જગદંબા આદિશક્તિ માતાજી માં લોઠાના દાંતવાળી બહુચર બેઠા છે પણ માતાજીના વખતની માલિકો જેથી તેરતુંગા લશ્કર લઈને જેથી મોગલ બાદશાહ પોતાના તેરતુંગા લશ્કર લઈ તેરતુંગા લશ્કર લઈને જેથી ગુજરાતમાંથી પસાર થયો અને ઘેડનો ડાયરો તેથી માતાજીનું મંદિર નાનું હતું અને માતાજીના મંદિરની આજુબાજુ માતાજીના કુકડા રમે છે મારી જગદંબાના કુકડા રમે છે તેથી મોગલ પઠાણને મનમાં વિચાર થયો માણસોને કીધું કે જાઓ આજ ભોજનમાં આજ મોગલ બાદશાહને કુકડા ખાવા છે અને તેથી એના માણસો જઈને મારી બહુચર માના કુકડા પકડી અને પાછલી રાતે તેલમાં તરીને મોગલ બાદશાહે જેથી મારી બહુચર માના કુકડા આરોગી ગયા હો ભોજનિયા કરી ગયા તેથી ઓલા મોગલ બાદશાહ મારી બહુચર માના કુકડા એની માતાજીના ભગત કહેવા લાગ્યા કે એ માં જો ધરતી માતા મુસલમાન નો દીકરો કદા તારા જો આજે કુકડા ખાઈ જાય ને તો બહુચર તું દેવમાંથી ડાકણ થઈ જાવ અને તેથી માતાજી બહુચરે કીધું કે જાવ જાવ મારા ભગત ભલે મોગલે મારા કુકડા ખાધા પણ મોગલ કદાચ એના ઢોલિયા માથે જો લાંબો થાય અને જો પેટમાં કુકડા નો બોલાવું તો હું બહુચરી નથી માંડવા માં રમવા આવ્યા માંડવામાં રમવા આવ્યા માતાજી કાકા મેલી દીધા મેં કુટુંબ મેલી દીધા ભાઈઓ ભાંડેડા મારી બહુચર કાકા મેલી દીધા કુટુંબ મેલી દીધા મામા મોહા એ જગદંબા જે દીદી શરીરની માલિકોરમાં પ્રવેશ માં બહુચર તારો પ્રવેશ થયો છે તેથી કાકા કુટુંબ મામા મોહાર મેલી દીધા ઘર તોડી દીધા મારી બહુચર મેં તો ઘર છોડી દીધા એદી માતાજી પાવૈયાના પેડાનો ધણી માતાજી બહુચરના ભગતને માં બહુચર શું કે જાજા બેટા એ જગતમાં જેનો કોઈ ધણી ન હોય મારી
ઈ બહુચરાજી નો ભગત કદા તો 3 તાલી પડે હું બૂટ આવીને ઊભી રહી જાઉં બલાણ આવીને ઊભી રહી જાઉં અને ત્રીજી તાલી પડે જો નો આવું ને તો હું બાલો બહુચરી નોતી બોલો અને અમારા માતાજી આવી જાય જેના ખોડીએ મારા મામા રમવા આવતા હોય બે તુજા કરી એકવાર અમારા મામા દેવને બધાય જોરદાર તાલીના ગણગણાટથી વધાવી લ્યો ભલે મારી મોજીલી સરકાર मारा मोजीला मामा तुम्हारा देवड़े देवड़े ए माधवपुर घेरनो डायरो ए मामा देव तो एक ज छे धोरी धजावाळा मामा तो एक ज छे पण अनेक रूप धारण कर्या ठेक ठेकाणे गामडे गामडे मारा मामा बेठा पण जाओ जाओ मारा वडला वाला मामा देवना बाळको नाफी माथी हाथ करो અને કદાચ જો મારા દીકરાની વારે નો આવું ને તો હું ધોરી ધજાવાળી મોજીલી સરકાર નઈ માટે મારા મોજીલા મામા નિકાવાથી રમાયવાય બધા બે તુજા કરજો મામા રમાયવા છે ભાવથી બધા તાલી પાડજો આપણે હિન્દુના દીકરા સાય બે તુજા મામા હવે પણ કેવા હે મને લાગી તારી ધૂન એ મામા રે મામા મને લાગી તારી ધૂન મામા રે મામા એ તને યતર વાલો એ મામા રે મામા गुलाबो वालो ए मामा रे मामा मोजे करावे मामा मोजे करावे मोजे करावे मामा मुझे करावे ભેગા કરો એટલે મામા થાય એક આપણા મઠમાં બેઠેલી કુળની દેવ આપણે એને કઈ માં એક તમને આપણે બેને જન્મ દીધો છે એને આપણે કઈ માં આ બેય માના શબ્દ ભેગા કરો એટલે થાય એ મારો વડલો મારો મામા
બાબો વાલો વિસ્તારમાં માથે પાઘડી પહેરીને મારા મામા એક એક પછીની એક એકની વાડીની માલિકો મારા મામા આટો મારે મારા મામા એટલું કે વાડી વાળા મામા કીએ વડલા વાળા મામા કીએ મારો દીકરો મારા ભરોસે કદાચ જો પોતાની વાડી મેકીને ગયો હોય અને કદાચ એની વાડીના રખોપા કરવા ન જાવ એ તો વડલા વાળો મામો ના ધર્મ એકે કોઈ દુબળું નથી દુબળો તમારો મારો બેનો વિશ્વાસ છે હા અને આ ડિસ્ટ્રિક્ટમાં ઘણા પરિવારની માલિકો અમે માતાજીના ભૂવા કરી ગયા છે હો હા આજુબાજુના પરંગણાની માલિકો 25 30 કિલોમીટરમાં ઘણા માતાજીના ભૂવા કરી ગયો છો ઈ કુળમાં હું પોતે રાવણદેવ છું ઘણા પરિવાર છે પણ ગોજારી વિસ્તારનો ડાયરો એક તમને ભાવને ભરોસો હોય ને તમારી માથે વિપત પડે ને તેથી કુળદેવને જવું પડે હો માં વિના કડ વિના બળ નાય ભલે તમે ગમે ત્યાં જોડાવા જાવ કે દાણા નખાવાઈ જાવ પણ કડ વિના બળ નાય તમારી માથે જેથી વિપત પડે ને તેથી કુળદેવને જવું પડે એ ઘેરનો ડાયરો એ ગોજારી વિસ્તારનો ડાયરો એ તમારી માથે જેથી વિપત પડે ને માં ધવરાવે માસી નો ધવરાવે સુમાર થાય ગોજારી વિસ્તારનો ડાયરો ત્યાં તો વડલેથી મારા મામા નીકળે વ્હાઈટ કલરની આટારી પાઘડી પહેરીને ગુરુવાનું ટાણું હોય અને આજુબાજુના વાડી વાળા મામાને કે એ વડલા વાળા મામા એ ધોરી ધજા વાળા મામા યમે પાખ વગરના પંખીડા કેવાય કેવાય ઓ મામા યમે પાખ વગરના પંખીડા કેવાય
વડલા વાળા મામા અમારું ધ્યાન રાખજે તેથી વડલા વાળા મામા શું કહે મારો દીકરો કદાચ જો દીકરી નાભીમાંથી હાથ કરે અને બે ઘડી જો મારો વડલો સોનો મેકીને હાલી નો નીકળું ને તો હું વડલા વાળો મામો નહીં હો વ્હાઈટ કલરની આટારી પાઘડી પહેરી જ્યારે મારા મામા રમવા નીકળે અને ગોજારી વિસ્તારનો ડાયરો મામાને બોલાવે પાઘડી પહેરીને મામા આવે પણ કેવા હે મારા મોયા જીઓ માવલિયા ઓ માવલિયા ભાઈ મિત્રો આ બધાની રીત નો કહેવાય હો યાર પ્લીઝ યાર અહીંયા ઘણી બધી માતાઓ બધા વડીલો ઘણા જોવા આવ્યા છે ભલામણા જો તમે આપણે બધા શિસ્ત ન રાખીને હું તો કહું છું તો હિન્દુનું અવતાર એડે ગયું કહેવાય હો અને ભલામણા કાર્ય કરતા તમને બધાને હાથ જોડી જોડી હેઠે બેહાડતા હોય જો પોતપોતાની કુળદેવને માનતા તો હવે જગ્યામાંથી ઊભા ન થતા જેને ઊભું રહેવું હોય પાછળ વયા જાઓ હાલો જેને ઊભું રહેવું હોય બધા પાછળ વયા જાઓ મિત્રો મહેરબાની કરી અને જો કુળદેવને માનતા જો મામાદેવને માનતા હોય તો થોડા પાછળ ઉભા રહ્યો મિત્રો જેને ઊભું રહેવું હોય મારા મોયા જીઓ માવલિયા ઓ માવલિયા અને મિત્રો બધાને બે હાથ જોડીને વિનંતી કરું છું આ સ્ટેજ ઉપર છે ને ઓનલી ફોર માતાજીના ભુવા મારે હમ દેવા પડે એના કરતા ઉભા થઈ જાવ હલો સ્ટેજ ઉપર માતાજીના બાનાધારી ભુવા સિવાય કોઈ નહીં હલો બધા ઉભા થઈ જાવ મિત્રો બધાને બે હાથ જોડું છું ખોટા માતાજીના દોષિત ન થતા ઉભા થઈ જાવ જે માતાજીના ભુવા છે એ સ્ટેજ ઉપર બિરાજમાન થાવ બાકી ઉભા થાવ હાલો મારે હમ દેવા પડે એના કરતા ઉભા થઈ જાવ તાત્કાલિક હલો જો મામાદેવને માનતા ને પોતપોતાની કુળદેવને માનતા તો ભુવા વગર જે બીજા કોઈ હોય ઉભા થઈ જાવ એ મામા ગુલાબે 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 મન મારા મોયા દલડા મારા મોયા જીઓ માવલિયા ઓ માવલિયા મામાને બોલાવે ત્યારે વડલાવાળા મામાના બાળકો મારા મામાને જ્યારે રમવા બોલાવે શું કહે એ લીલીના ઘેરમાં ચીણા મોર બોલે મામાના રાજમાં
મામા ભેટિયા, જેને જેને મારા મામા ભેટિયા કઈક નો બેડો પાર કરી દીધો હો. હા, મામા તો ખરેખર કળજુગની જાગતી જ્યોત છે બાપ. બેટા, આમાંથી 1 રૂપિયો કદાચ જો મારા મંદિરમાં વપરાવાનો હોય અને જ્યાં મારા દીકરા કદાચ સ્ટેજ ઉપર આવીને તે પગ મૂક્યો છે ને મામા દેવના નામ માટે તે મને લક્ષ્મીજીનો વરસાદ કર્યો છે ને, આ રૂપિયા મારા મંદિરમાં વપરાવાના હોય ને તે મારી માટે લક્ષ્મીનો વરસાદ કર્યો. જા બેટા, હું મામો બોલું, હું વડલા વાળો મામો બોલું, તે મારી માટે લક્ષ્મીનો વરસાદ કર્યો. પણ જા, એ તારા જીવનમાં અંજવાડા ન કરું તો વડલા વાળો મામો ના. મામા બોલ્યું બીજું બોલે ના, પણ મારા મામા બોલ્યું બીજું બોલે ના. કે અંતરના ભાવથી કદાચ મને વડલાવાળા મામાને કોઈ એમ કે એ મામા, મામા કાળો કરજુક છે, ડગલે ને પગલે પાપ વધે છે. મામા અમે તો ગાંડા ખેલા સાહેબ, પણ ખરેખર એ મારા વડલા વાળા મામા અમારું અમારા પરિવારનું ધ્યાન રાખજે. અને તેથી મામાદેવ શું કે છે સાંભળજો બધા, ઘેડનો ડાયરો. મારા મામા શું કે છે વડલા વાળા, બેટા કોકના દુઃખમાં ભાગ લેજે, અનિતિનો રૂપિયો લેતો નહીં, કદાચ કોઈનું ખરાબ થતું હોય ને જોઈને રાજી થતો નહીં. જા, તને હું વડલા વાળો મામા કહું છું. અને કદાચ મારા દીકરા સામે કદાચ વગર વાકે કદાચ કોઈ ઢોલનો ઘા કરી જાય, વગર વાકે કદાચ મારા દીકરા સામું કદાચ કોઈ આંગળી લાંબી કરે, એ તેદી આવજે મારા વડલે. એ તમે એનો હિસાબ આપી ન દઉં ને તો હું વડલા વાળી મોજલી સરકાર નો દીએ. મારી નિકાવાની સરકાર રે મામા મોજીલા, મારી વડલાની સરકાર રે મામા મોજીલા. પણ એવા મારા મોજીલા મામા દેવનો માંડવો રોપ્યો હોય, એ મારા મોજીલા મામા મારા વડલા વાળા મામાનો માંડવો રોપ્યો. બધા ભાવથી બે હાથ ઊંચા કરજો. મામા દેવને રમાડવા છે, મામા દેવના નામની બધા તાલી પાડજો ને. ભલા માણા મામાનો માંડવો છે, તાલી પાડતા તો કાયાનો કલ્યાણ થઈ જાય. બે હાથ ઊંચા કરજો. એ તાલી પાડો મારા મામાની, બીજી તાલી ન હોય જો. તાલી પાડો મારા મામાની, બીજી તાલી ન હોય જો. તાલી 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 તાલીમાં ઘણો ફેર છે રે, કાલી કોને કહેવાય જો. પણ એ ખરેખર વડલા વાળા મામા દેવના બાળકો, આમાં જેટલા બધા દીકરા બેઠા છે ને, દીકરા
દીકરાની અરજ તો મામા પછી સાંભળે, એ દીકરાની અરજ તો મામા પછી સાંભળે, પણ આમાંથી કદાચ કોઈ દીકરી બેઠી ને કદાચ વડલા હમું નજર કરે, મારા મામાને આમાંથી કોઈ દુખિયારી દીકરી કદાચ મામાને એટલું કે વડલા વાળા મામા, મારા વડલા વાળા મામા મને હાહુ મને વાંજણી ના મેણા મારે, મારી નણંદોય મને વાંજણી ના મેણા મારે, મારા મામા જો ખરેખર તમે વડલે બેઠા હોય અને મારા મામા હું તમારી પાસે એક દૂધના ફીણ જેવો દીકરો માંગુ, જો મામા તમે મારો ખોરો ખૂંદાવો નહીં ને તેથી તો એમાંનું વડલે મામો નહોતો બેઠો, અને તેથી મારા મામાને મોજ આવી જાય કે જાજા દીકરી તારી આંખમાંથી આહુડું પડે ને કદાચ મારી દીકરી જો મારા વડલા હમું નજર કરે અને 9 મહિના થાય જો દૂધના ફીણ જેવો દીકરો ન દઉં ને તો આજે મારા ઘેરના ઝાડવા લાજે બાપ. અને જ્યારે આ બધી દીકરીઓ જ્યારે મારા મામા દેવને રમવા બોલાવે શું કહે, એ આડા હવડી આંબલિયાની ડાર રે જંગલમાં હું એકલી, પણ જૈનમો એ જૈનમો યાપા જેદી કાઢી ચતુર્દશી ની રાતે એ ઓલા દિવાળી ના મારા વીર ખેતલા ઓલા દીવડા પ્રગટાવા, પણ માતા એ માતા તોરી અગમ દાદી ના ગણી એ તમારા પિતા ઓલા શંકર જેવા દેવ, પણ ધનરજિયા એ ધનરવતી જેદી આપા ના ગણીએ તને જન્મિયો એ મારા વીર ખેતલા મારા નવકુળ નાગનો ભાણે જો ભાણે, મારી ગઢ પાવાની માં કાળકામાં ના તમે હંગાથે હંગાથે એ કરું તમને એક દી મારી પાવાવારી માં કાળકામાં નો તને આગેવા ના ગેવા, વીર ખેતલિયો આવ્યો સાવ એ એકવાર મારો ખમકારો થાય જો કોરા ચોપડા વાંચીને નો બતાવું ને તો પાવાગઢ વારી કાળકા માનો આગેવાન ખેતલિયો નાય, અને ખેતલિયો આવે પણ કેવો એ લડતો લડતો આવે રે વીર લડતો લડતો આવે, ધરતી માયલો રાજા ખેતલિયા ધરતી માયલો રાજા, પણ પાવે એ પાવે કર્યું તો મારી ગઢ પાવાની કાળકા ભરિયા એ જોવા હાલીતી ઉજન ચાપા નેર ને એક દી મારી કાળકા જોવા જોવા, એ પણ પેલા
કાળકા માતાજી ઓલો પાવો પ્રગટિયો એ પેલા માતાજી પાવો પ્રગટિયો પછી ધરતી માથે માંડ્યા તા મારી કાળકા તમે મંડા ધરતી માથે માંડ્યા જેથી મારી ગઢો પાવાની કાળકા મંડા મેરી કાલી કલકત્તા વાલી તેરા વચન નો જાય ખાલી એ તેરા વચન જાય ખાલી તો કોણ કે તુજે મહાકાલી જાવ જાવ મારા વડલા વાળા મામાના બાળકો એ પાવાગઢના ડુંગરેથી કદાચ ગઢ પાવાની કાળકા કદાચ રમવા આવી હોય અને જગતની માલિકોર કદાચ મારા વડલા વાળા મામાનો માંડવો રોઈબો હોય કોઈ માધવરાયની સાક્ષીએ કોઈ દ્વારકાના રાજા રણછોડરાયની સાક્ષીએ એ જગતની માલિકોર મારા ઘેરને કદાચ મારા વડલા વાળા મામાને બાળકોને છેતરીને જાવ ને તો ગઢ પાવાની કાળકા નદી ભાઈ ભાઈ લાલાભાઈ રબારી ટોલ નાકાવાળાને મોજ આવી ગઈ 5001 રૂપિયા દઈ મારા વડલા વાળા મામા દેવનો માંડવો વધાવે વાહ જાય 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 વડવાડા મલપતિ મારી મેલડી આવે મલપતિ જેના ડોકમાં હોય મારી મેલડી 51 હા એ પણ મારી મેલડી હારને એ હારને મારી મેલડી કે મારો હારને હેઠો મેલાઈ ના ઘેરનો ડાયરો વડલા વાળા મામાના બાળકો 52 પતાની માલિકો હુકમનો એકો તો મારી મેલડી કહેવાય ઓ ખેતર ઉખેડાય વાડીઓ ખેડાય પણ જગતની માલિકો કદાચ મારી મેલડીનો કદાચ રાફડો ખેડે એ માથા ઉતારી નો લઉં તો ખાખરા મારી મેલડી ના મેલડી માતાજી મારા ભાંગલ રથડા નો ટેકો કેવા એ મેલડી માતાજી મારા ભાંગલ રથડા નો ટેકો કેવાય એ મારું નિર્ધનિયાનું એક દી મારી મેલડી નાનું કેવાય પણ જાજા મારા ભુવા જેદી મારી વસ્તી માટે જેદી વિપત પડે એ દોઈલી વેરા પડે અને મારો દીકરો કદાચ એમ કે આવજે મેલડી આવજે એ મારા ભુવા વાને આવતા વાર લાગે પવનને આવતા વાર લાગે કદાચ મારા ભુવાની ભક્તિ સાચી હોય અને મારો ભુવો સતના માર્ગે હાલતો હોય ને કદાચ જો મારો ભુવો એમ કે મારી મેં તો ને કોકદી મારા વડવાએ જો તને 5 આંગળીના ટેરવે જમાડી હોય અને વિપત વેડા એનો આવને તો તું દેવમાંથી મારી મેલડી ડાકણ કેવા બોલો મેલડી માત કી પણ એવા મારા હિન્દવા પીને મારા રામા પીને જ્યારે યાદ કરવા છે પણ કેવી રીતે એ હેલો મારો હાંભળો રણોજા નારા એ હેલો મારો હાંભળો રણોજા નારાય એ હુકમ કરો તો પીર જાતરા યુથા
વાણીઓને વાણિયાની જાતરાએ જા એ વાણીઓને વાણિયાની જાતરાએ જાય મલે દેખીને ચોરો વાગે વાગે જાય મારો એલો હાંભળો હોજી હિન્દવા પીરને યાદ કરવા છે 12 બીજના ધણીને યાદ કરવા છે પણ બધા બે ઊંચા કરજો હિન્દવા પીરને માનતા હોય અને રામદેવ પીરનો મંડપ પણ છે હો હા ખરેખર રામાપીર એટલે કળજુગની જાગતી જ્યોત કહેવાય હો બે ઊંચા કરી તાલી પાડજો હે મારા રામા ધણી રે તારી લીલા ધણી રે વારે આવો મારી નાવડીને બાર ઉતારો પારણિયામાં દીધો એ પારણિયામાં દીધો બીરે પારણિયામાં દીધો એને ટોંગોની પગલી પાડી ખોજી રે વારે આવો એ મારી નાવડીને બાર ઉતારો એ મકાથી એક દી મકાથી 5 પીર આવ્યા મારા રામદેવ પીરની પરીક્ષા કરવા એ મકાના પીરને મનમાં વિચાર થયો કે અમે પીર તો આજ મકામાં પૂજાય છીએ પણ આ મારવાડની ધરતી માટે રાજસ્થાનની ધરતી માટે આ કયો પીર તેથી મકાથી 5 પીર આવ્યા અને મારવાડની ધરતી માટે રામદેવ થયો તેથી મકાથી 5 પીર આવ્યા મારા રામદેવ પીરની પરીક્ષા લેવા અને બરોબર આસન પથરાણા ને મકાના 5 પીર જમવા બેઠા રામદેવ પીરને એટલું કીધું કે રામદેવ અમે તમારા વાસણમાં નો જમી અમે મકાના પીર સાહેબ એ મારો માધવપુર ખેડનો ડાયરો વડલા વાળા મામાના બાળકો તેથી મકાના પીરે એટલું કીધું અમે તમારા વાસણમાં નો જમીએ તેથી મારા રામા પીરે ન્યાથી લાંબો હાથ કર્યો એ મકામાંથી વાસણ મારો રામા પીર મગાવે વાસણ મગાવે મારા રામદેવ તેથી 5 પીરના વાસણ મગાવે મારા હિન્દવા પીર પણ એ 5 પીરના વાસણ તો મગાવ્યા માધવપુર ઘેડનો ડાયરો
મકાના પાંચ પીરના વાસણ તો મગાવ્યા, પાંચે પીર જ્યારે જમવા બેઠા ત્યારે માધવપુર ઘેરનો ડાયરો વડલાવાળા મામા દેવના બાળકો એમાંથી એક આસન ખાલી હતું, એક આસન ખાલી હતું, આસન ખાલી હતું. તેથી મકાના પાંચ પીરે એટલું કીધું કે અમે પાંચ પીર તો જમવા બેઠા પણ અમારી બાજુમાં આસન ખાલી છે, ન્યા કોણ આવવાનું છે? અને તેથી મારા રામા પીરે કીધું કે મકાના પીર, કીધું કે મકાના પીર, આ તમારી બાજુમાં આસન ખાલી છે ને, તમે પાંચ પીર તો મક્કાથી આવ્યા પણ આ એક આસન માથે જો 999 પીર ને નો બોલાવો તો રામદેવ પીર ના. પાવાગઢના ડુંગરવારી ક્યાં ગઈ મારા પાવાગઢના ડુંગરવારી કાળકા. મારા પાવાગઢના ક્યાં ગઈ મારા પાવાગઢના ડુંગરવારી કાળકા કાળકા. ડુંગરેથી આદ શક્તિ એ જેને માં પાર્વતીનો અવતાર કહેવાય, જેને માં ઉમિયાનો અવતાર કહેવાય, જેને માં નવદુર્ગાનો અવતાર કહેવાય, જેને હિંગળાનો અવતાર કહેવાય, એ પાવાગઢના ડુંગરેથી હું કાળકા રમવા આવી છું. કદાચ વડલાવાળા મામાના બાળકો હાય લેકીને જો મારું પાવાગઢનો ડુંગર મેકીને હાલી નો નીકળું ને તો હું કાળકા નહીં, તો હું કાળકા નહીં. અને કાળકા રમે માં જગદંબા રમે ત્યારે આ બધા મામા દેવના બાળકો બોલાવે શું કહે? એ પૃથ્વીમાં પાવાગઢ મોટો રે, પૃથ્વીમાં પાવાગઢ મોટો રે. ફરતે ડુંગરિયાની છાય, ફરતે ડુંગરિયાની છાય, પૃથ્વીમાં પાવાગઢ મોટો રે.
વાતો છે, સતયુગના વખતની વાતો છે. અને જેથી પતાય રાજામાં કાળકા માતાજીનો પરમ ઉપાસક છે, માતાજીનો ભગત છે. નવલા નોરતા આવે એ વડલાવાળા મામાના બાળકો પોતાના ચોકની માલિકો પોતાની રાણીને ગરબે રમાડે, રાણીને ગરબે રમાડે, પોતાની રાણીઓને ગરબે રમાડે. પણ એક દી પાવાગઢના ડુંગર માથે બેઠેલી એક દી કાળકા મને એમ થયું, કાળકા એ લાવ લાવ આ તો મારે ગરબે રમવા જવું છે. આસો મહિનાના નોરતા નોરતા પાવો મેલી દીધો માં કાળકા તમે પ્યારમાં પ્યારમાં. એ પણ પાવો મેલી દીધો તો દેદી મારી કાળકા માતાજી પ્યારમાં, માતાજી પ્યારમાં. પણ બરોબર એ વડલાવાળા મામાના બાળકો આસો મહિનાના મારી માના બરાબર નોરતા બેઠા છે. અને બધાય રાજાના ચોકની માલિકો જ્યારે પોતાની રાણીઓ ગરબે રમે છે, ગરબે રમે છે. પણ એક દી મારી ગઢ પાવાની કાળકા મને એમ થયું કે લાવ લાવ આ તો મારે ગરબે રમવા જવું છે. અને ગરબે રમવા તો જાવ પણ મારા પતાઈને પરચો ન દઉં ને તો ગઢ પાવાની કાળકા નહોતી. ચોકમાં 20 વર્ષની દીકરીનું રૂપ લઈને મારી કાળકા કાળકા મારી જગદંબા કેવી 20 વર્ષની દીકરીનું રૂપ લઈને માં કાળકા બરોબર પતેના
માના ચોકની માલિકોર માં જગદંબા ગરબે રમે છે, જગદંબા ગરબે રમે છે. એ પોતાની રાણીઓ ગરબે રમે છે, પણ મારી માના રૂપ એવા હતા. માતાજી મૈના ગરબે રમવા, પણ જેવો ગરબાનો સમય પૂરો થયો ત્યારે વડલાવાળા મામાના બાળકો માધવપુર ખેડનો ડાયરો પતાય રાજાની નજર ઓચીથી માતાજી કાળકા માથે ગઈ હો. મારી માના એવા રૂપ હતા, પતાય રાજાની નજર માતાજી માથે ગઈ. ગરબાનો સમય પૂરો થયો, માતાજી પાવાગઢની કેડી માથે ધીરે 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 માતાજી ડગલા માંડે છે અને પતાય રાજા વેશ પલટો કરી એ મારી માનો પાલવડો જાયલો, મારી માનો છેડો જાયલો, મારી માનો છેડો જાયલો, મારી માનો પાલવડો જાયલો. તેથી કાળકા માતાજીએ શું કીધું? માતાજીએ શું કીધું? પતાઈ રાજાએ મારી માનો પાલવડો જાયલો. તેથી કાળકાએ શું કીધું? એ મેલ 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 રાજા પાલવડો મેલ, એ પતાય રાજા મારો પાલવડો મેલ. પાલવડામાં યજ્ઞની જરે, મારા પાલવડામાં યજ્ઞની જરે. માતાજી દેદી ધીમોધણી એ પણ મોંગલ માતાજી ધીમોધણી ને મોંગલ માતાજી માને બાપ. એ પણ તાજા નરવા હવને સુખી રાખજે, સુખી રાખજે. એ પણ તાજા નરવા હવને સુખી રાખજે. આ બધો પ્રતાપ મારી મસરાડી દેવી મોંગલ નો. પણ એવી આદ શક્તિ એ જ્યારે માતાજી માં મોંગલ રમવા આવે, એવી માં જગદંબા જ્યારે મોંગલ રમવા આવે એ માને યાદ કરવા છે. વડલાવાળા મામાના બાળકો બધા બે ઊંચા કરજો, બે ઊંચા કરજો. અને ખરેખર મારી મોંગલ રમવા આવે, મારા મામાના બાળકો બોલાવીને મોંગલ આવે, પણ કેવા હે એ મોંગલ છેડતા કાઢો નાગ, કાઢો નાગ, કાઢો નાગ, મોંગલ દેવ એવી છે. એ મોંગલ લાખો માં એક મોંગલ દેવ એવી છે. ભૂત પ્રેત ભાગી જા, એ ભાગી જાય, ભાગી જાય, ભૂતડા ભાગી જા, ભાગી જા. જય મસરાડી મોંગા. મોગલ લાખો માં એક મોગલ દેવ એવી છે. આવી જાઓ, બીજા નેક્સ્ટ આવી જાઓ.